તો હર હર મહાદેવ મિત્રો, નવો લોગ નવો દિવસ ચાલુ થઈ ગયો છે. અત્યારના વાગે રહ્યા 7 અને આપણે છે ને અત્યારે કેટલા 4-5 દી થઈ ગયા વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, કેમ કે છે ને થોડી વચ્ચે કામની ઘણી માગજમારી થઈ ગઈ હતી ને આપણે લાઈન ખોદી હતી ને એમાં થોડાક વ્યસ્ત થઈ ગયા હતા. લાઈન તૂટી પડી હતી એટલે લાઈનના હાથ અમારા દીધા છે. અને અત્યારે આપણે મોહનભાઈ, સુરેશભાઈ ને મારા પપ્પા ગયા છે ઘાટાડીએ લાઈન હાથવા માટે, કેમ કે થોડીક લીક થઈ ગઈ છે વાડીમાં. તો કોકના વાડીમાં લીક થઈ ગઈ હા પોહાય નહીં ના પાને એટલે ટીપ બાંધવા ગયા હતા. તો અત્યારે ઘરનું સીન એવું છે કે અત્યારે જો આ બેણીમાં સાહ પડી છે, મતલબ આ બેણીમાં દહીં પડ્યો છે અને એની કરવાની સાહ આપણે જવાનું ફરી વીણવા અત્યારે, કેમ કે શાકમાં કાંઈ હે નહીં એટલે આપણે ગોરની ફરી વીણવા જવાની છે. પછી બીટી ત્યારે તમને મળીએ સીધા હાલો. તો અત્યારે ને હું આવી ગયો ગોરમાં અને મારી માં અહીંયા બોર કાઢે આંગણું બધો ચોખ્ખો કરી નાખ્યો હોય અને ઓલા થાય નહીં હાંજના લઈ લે બધા. અને આપણે આવી ગયા ગોરમાં, ગોરની ફરી હોય ને લાગી જો આટલી મોટી ગોરની ફરી થઈ ગયું છે અને આપણે એક ક્યારો આટલો તો હે ને ગોવાર વીણો મની હાલો સીધા. તો મિત્રો મસ્ત મજાનું આપણે ગોવાર વીણી લીધો છે શાક ખાટું. અને હવે આપણે આને હે ને બીટો કાંઈ છે નહીં અને કાંટા બાટા કાંઈ કાઢવા નથી, ડાયરેક્ટ પાણી મેગી સાફ કરી અને ડાયરેક્ટ ચડાવી દેવાનું, થોડોક મસાલો એડ કરી નાખવાનો એટલે મસ્ત મજાનું શાક થઈ જાય. અને મોહનની ગયા લાઈન હાથો એટલે તમને અહીંયા આગળ વિડીયો જો તમે ને રોટલા ખાશું તો તમને દેખાડશું કેવો શાક થયો હોય. હાલો આગળ વિડીયો કન્ટિન્યુ બને રહેજો. એ જો માઈમાં હે ને બધો ગોળ નાખી દીધો પાણીમાં અને પાણીમાં ધોતી હવે નાખશે આ ત્રાંહડામાં, મતલબ આપણે વાટકો કીધો તો વાટકામાં નાખશે અને ઠામડા ધોવાનું બાકી. આજે શાક ચડશે ને એટલે ઠામડા ધોઈ જાય. હર હર મહાદેવી ફેમિલી, કેમ છો બધા? મોજમાં, હું પણ મોજમાં. તો અત્યારે આપણે આવી ગયા અહીં કેનાલની બાજુમાં, ઓલમોસ્ટ લોગ ચાલુ થઈ ગયો છે. તો આપણે અત્યારે આવી ગયા અહીં લાઈન હાથવા કૂવાની બાજુમાં. અહીં જો કેનાલ હાલે હરી વળી પાછી 3 વાર બંધ થઈને વળી આવી ગઈ છે. અત્યારે કેટલો પાણી હાલે તમારે થોડોક બતાવી દઈએ. આમ જો આટલું જ પાણી આવે, 2 ઊંડાઓ લઈને આવ્યા આપણે. થોડીક લાઈન આ કૂવાવાળી લીકેજ થઈ ગઈ છે, તેમાં 3-4 ટીપુના આટા લઈ લ્યો તો મસ્ત મજાની હંધાઈ જવાની છે. જો બાકી આ બાજુ તો હે ને વાડી પણ ખેડાઈ ગયું છે ને આપણે એની છીલી વીણી કરવાની બાકી છે. તો હાલો તમને બતાવું. આમ હું મા બાપા, મા બાબુ અને સુરેશ આવ્યા અહીં. આ રહ્યો આપણું કૂવો અને અહીંયા જો પેલા ખેતરમાં થોડીક લાઈન લીકેજ થઈ ગઈ છે. આ જુઓ કૂવો આપણે કેવો મસ્ત મજાનો આખો ભર્યો છે. આમાં મસાલીઓ છે જો ચકલી એક બચારી મરી ગઈ છે. તો અત્યારે આપણે આવી લાઈન હાથવા આજે હમણાં 2-3 દિવસે આરોગી લાઈન જ હાથ દીધી. આપણે નવી લાઈન નાખી આપણે અહીંયા 4 ને થોડોક ટકરો, એમાં પણ 3 પાખીઓ જે તૂટી ગયો તો 1 તારીખની આખો દી આપણે એમાં બખ્યા હતા કાલે જ, અને આજ 2 તારીખ. તો આ બ્લોગ તો કાલ પરમ દી આવવાનો એડિટ થાય એટલે 3 તારીખે આવી જાય. તો અત્યારે જો અહીં આપણે લાઈન હાથો આ ખેતરના સામે વચ્ચે આપણે જો લાઈન તૂટી ગઈ, મા બાબુએ આટલો ખાડો કરી નાખ્યો. બાકી જો 4 કોર ધૂળ આમાં ફેલાવી દીધી, પાછી આપણે દાબી પડશે ને. અહીંયા જો ખેંગાભાઈ આરામ કરે. કેમ થયું ખેંગાભાઈ? હે લાઈનોમાં લીક થાય મોજે જોઈ જો લાઈનો લીક થઈ જાય. આપણે હમણાં 11,000ની લાઈન લીધી હતી, એમાં પણ કાલે છે ને કેટલા 1500નો ખર્ચો કરી નાખ્યો આપણે. એ તમને આગળ બ્લોગ બતાવો. એમાં 1500નો ખર્ચો કરી નાખ્યો, એમાં હજી લીકેજ રહી ગયો. અત્યારે આપણે ટીપું અને કાલ આખી 20 વાર એમસીએલ બગાડી નાખી અને તોય આપણે એમાં સક્સેસ નહીં ગયા. થોડોક આટલો ટકરો રહી ગયો છે સમજો. આમાં આ હાંધી અને પછી આપણે દવા છાંટવાની છે 9 વાગે વાહે. થોડોક ઠાર આવ્યો તો એનો ભેજ રહી ગયો હતો. આ લાઈન હાંધી અને અહીંયા દવા છાંટશું અને દવા છાંટીને થોડો ઘણું વિહામું ખાઈ અને પછી એ લાઈનમાં બખવાનું છે. હમણાં 3-4 દી થયા લાઈન નાખીને એમ લાઈનમાં આપણે બખી રહ્યા. તો જો મા બાબુ તે લાઈન ખોદે રહ્યા. તો મિત્રો ફાઇનલી આપણે આવડી બધી લાઈન ખોદીને ખાડો કરી અને પછી જો આ લાઈન દેખાઈ ગઈ છે. અને સોકેટ કણીથી જે આપણે લીક થઈ જાય એની પાછી નીચેથી આપણે ગમે એટલી લાઈન ખોદી બધી નીચેથી તો લીક થઈ જાય, કારણ કે અહીંયા જો દાંતી આકલ છે એટલે ક્યાંક ટ્રેક્ટરને થોડું ઘણું વજન આવી ગયો એટલે લાઈન થોડીક આમ ત્રાહી થઈ ગઈ છે. જો નીચેથી પાણી ટબક થાય જુઓ. અને સોકેટના વચ્ચોવચ્ચથી છે ને લીક થઈ ગઈ છે. તો મા બાપ અત્યારે એમસીલ લેવા ગયા છે. એમસીલ છે ને આપણે અહીંયા 2 વાર ચોડીને એટલે આપણને ફાવી ગઈ એમસીલ. પીવીસીમાં મસ્ત મજાની ચોટી જાય ને પછી માથે છે ને આપણે ટીપ જો આ પડી છે એ લગાવી દઈને એટલે મસ્ત રીતે કામ કરે છે. એટલે પછી એના હાથો આપણે સંભાળી નહીં તો ચાલી જાય છે. અને આ જો નવરા ધતિંગ કરે ખાડો ખોદવાનો. અહીંયા મા બાબુ એટલી ચોખ્ખી કરી નાખીએ. આ નવરા ધતિંગ કરે છે આ લાઈન ખોદવા મને સાનું માનો. આજુ હા આ નવરા ધતિંગ કરે છે લાઈન ખોદવાની છે. આ તો મા બાપા એમસી લઈ આવ્યો પછી આપણે એને બ્લોગ કન્ટિન્યુ કરી. હા તો ફાઇનલી હવા થઈ ગયા છે અને લાઈન જો આવડી ચોખ્ખી કરી નાખી અને માથે તોય ધૂળ છે એ આપણે પાણીની ઢમડો માથે મારી જો ખાંચી એમ ધૂળ હોય કાઢવાની છે. પછી એમસીલ ભેગી કરી એમસીલ માથે ચોડી અને પછી માથે ટીપ બાંધવાની છે. સિંગ ભજીયાનો નાસ્તો કરી લઈએ આપણે, બધા બેસી ગયા છે અને એ મોટર ફિટ કરીએ ને તો રૂગો કોઈક અવાજ આવે છે જાનવરનો. ચાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે. જો 2 એમસીલ કો ભેગા કરકે દડા કરી દઈએ છે. હવે સૂર્ય અંદર ઠરાहा છે, કારણ કે મા બાપાને હવે આ શરીરમાં જવું થોડું કાઠું લાગે ને કાલે જ નયા છે. કાલે જ નયા 15 દી નામ નથી લેવાનું. જો આવી ધૂળ માથે રહી ચોખ્ખી કરશે પેલા અને પછી ખાંચી એમ જે ધૂળ રહી ગઈ
અને કાઢી અને પછી એમસીલ કા દડા મસ્ત બનાવ્યા છે તો લગાવી દઈને પછી અહીંયા આપણે દવા છાંટવા હવા 8 થઈ ગયા છે નંદિયામાં અડધો કલાક જેવો લાગી જાય અડધો કલાક નહીં પણ 15 મિનિટ થાય તો આપણે ફટાફટ એને એમસીલ તોડીને ટીપ બાંધી એટલે વાહે કેટલા 10 વાગે લાઈટ આવે પણ જોવા આવશું લીક થાય કે નથી થતી હા તો ફાઇનલી એમસીલ અને ટીપ મસ્ત મજાની તાણીને બાંધી દીધી છે હવે મામ બાબુ પૂરો મંડ્યા તો આપણે ફટાફટ પૂરી નાખીએ અને વાગવામાં થઈ ગયા 8:30 તો હાલો ફટાફટ આપણે પૂરી અને પપ્પે મંગાવી લીધું અહીં લઈ આવે તો તલીમ સીધી દવા છાંટીને પછી જ આપણે ઘરે જઈએ સીધા તો બે પાસેથી જો કોરી ધૂળથી પૂરો મળી ગયા છે અને પછી નીલી ધૂળ પછી નાખવાની છે તો જુઓ મિત્રો આપણે ફાઇનલી લાઈન દાબી નાખી છે થોડી જો અહીંયા ધૂળ આપણે નાખી દીધી પાછી લઈ લીધી છે આખો ટેકરો કરી નાખ્યો બાકી સામાન લઈને હાલો જઈએ વાડી દવા છાંટવા ફાઇનલી મિત્રો ઘરે પાછા આવી ગયા અહીં અને હવે આ લાઈન હાથ જઈ રહ્યા જુઓ મા બાપને તણીપટ્ટી લઈ જાય અને સુરેશ લાઈનનું ટકરો લઈ જાય તો હાલો તમને બતાવી તો અહીંયા શું લીકેજ થઈ ગયો છે હવે આ લાઈન હાથ નાખીને એટલે પછી ક્યાંય હવે હાથ બંધ થતી નહીં પણ હાલો હાથ નાખી ઝપાટે લાઈને પોગી ગયો તો પાછો ઘરે આવ્યો એને મેં વિડીયો બનાવ્યો પણ વિડીયો ચાલુ નથી થયો વરી આખો મારે ફરીથી બનાવવો પડે એક ડોલ અને 2 પાવડો લઈ જાઉં કારણ કે અહીંયા લાઈન ખોદવાની થાય થોડોક ટકરો આખો ખોદીને ટકરાને કાપીને પાછો બીજો ટકરો લગાવવાનો છે અને લાઈન અમે લાઈન પૂરી વ્લોગ ન બનાવ્યો કારણ કે હવાના ઉઠતા જ આપણે છે ને ચાય પીધા વગર લાઈન બખો મળી ગયા તો મગજમાં વાત નીકળી ગઈ લાઈન પૂરોનો બ્લોગ વિડીયો બનાવવાનો રહી ગયો છે તમારે કેમ આપણે લાઈન પૂરી ને ક્યાં વાલ કાઢ્યો તમને પ્રોપર વ્લોગ બતાવું આખા ખાલો આરે ને આપણે અહીંયા લાઈન પૂરી છે અને અહીંયા આપણે વાલ કાઢ્યો તો વાલ આખો નીચો રાખ્યો કારણ કે ઘણું રાખવાનો મતલબ નથી ઘણું ઉપર રાખીને તો અહીંયા પાણી જાય છે એટલે આપણે એમાં લતો કરવાનો તો અહીંયા જો આખી લાઈન પૂરી છે અહીંયા વાલ કાઢ્યો આપણે અને અહીંયા લાઈન દાબી નાખી છે અને કાલે એક નવી ચીજ આપણે એડ કરી કારણ કે અહીંયા આપણે એરવાલ આપણે નાખ્યો અહીંયા પાછો જોવા જવાનું છે અહીંયા બંધ થઈ ગયો હોય એરવાલ આપણે બીજો અહીંયા એક નાખ્યું હોય જો અહીંયા થાંભલો તો એ આપણે ફગાવી દીધો હા તો હું પાવડા ડોલું લઈ આવ્યો તો એ આપણે કામ પેન્ડિંગમાં રાખ્યો કારણ કે આટલી વરિયરી પાઈ અને ટાંકી ભરાઈ જાય એટલે જો અહીંયા નેડી કરી નાખી જો આમાં પાણી નીકળે આર્યોના ઢબુચીઓ ઢોલકો એમાંથી જ પાણી લીક થાય બાકી તો આપણે બધો સક્સેસ ગયો છે અને થોડા બુલબુલી અહીંયા થાય અને જો આપણે એરવાલ નાખ્યો કેવી હવા આવે સંભળાય ને અહીંયા વાલ ખોલો પડે ને જો અત્યારથી જે હવા આવે ને તો લાઈન ભરી પાણી નીકળે છે આમાં છે ને હવા કેટલી નીકળે જુઓ જુઓ મિત્રો કેવડી બધી હવા નીકળે આમાં જુઓ આટલી આપણે વરિયારી પાઈ 2 કેર આ બાજુ ને આટલી વરિયારી પાઈ અને પછી આપણે છે ને હમું કરવાનું છે દીની આરા છે તડકો અત્યારે આવડે ચડી ગયો છે તો આજે આપણે આમ હાથ છું ને વાર લાગી જાય કલાક જેવી તો રોટલા ખાઈને ફટાફટ આપણે જઈને દવા છાંટવાની દવા છાંટીને પછી આપણે વિચારીએ શું કરવાનું હોવાનું ફાઇનલી મિત્રો વરિયારીમાં આપણે પાણી ખોલી નાખ્યો લીકેજ છે તો આપણે ખોલી નાખ્યું વરિયારી પાઈ નાખી પછી આપણે દવા છાંટીને હમું કરવાનું રોટલા મસ્ત મજાના થઈ ગયા રોટલા ખાઈને આપણે દવા છાંટવા જવાની છે તલીમાં તો આજે શાકમાં શું ખબર છે ગુવાર ફરીનું શાક છે મસ્ત મજાની શાક અને માંડી મસ્ત મજાની માંડી ખાઈ પછી આપણે જઈ દવા છાંટવા અને તમને બતાવી તલીમાં કેટલી ડેડી લાગી વ્લોગ તમે જોતા રહેજો આ ફરી ઘેટી હાલે હરી તો મારો અવાજ વોલ્યુમ ફૂલ રાખ્યો અવાજ ક્લિયર આવ્યા કે નથી આવતો કોમેન્ટ કરતા જા તમે રોટલા ખાઈ લો આપણે રોટલા દાબીને આવી ગયા છે આપણે તલીમાં દવા છાંટો જો કેવડી તલી વધી ગઈ છે ને મસ્ત મજાની એમાં કમરામાં એટલી ઉડે છે ને ચૂપો લેવા માટે તમારે સ્લો મોશન વિડીયો બતાવું જો ત્રણે પગ ભેગા કરેલ પડ્યા છે અને એ જો આ બાંધ હજી આપણે તોડ્યો નથી કારણ કે વરિયાળી પાણી વાળવાના થયો નથી આ બાંધ આપણે તોડવાનું થાય ત્યારે આપણે છે ને પાણી ચાલુ કરી નાખ્યો પાણી પોગે જો બેલર આ પાસે તૂટી ગઈ છે એને પણ આપણે અહીંયા સેટ કરવાની છે જો અહીંયાથી આખો તૂટી ગયો તરીયો અને આમાં જો પાણી વાળેલ છે એમાં વધી ગઈ છે એટલે ક્યારામાં તલાય ની પારીઓ આપણે હાલીને દવા છાંટવાની છે અને ભમરામાં કેટલી ઉડે તમને સ્લો મોશન વિડીયો કરીને બતાવું તો સ્લો મોશન વિડીયો કેવો લાગ્યો જરી કોમેન્ટ કરી દેજો અને આપણે તમને બતાવું આમાં કેટલી ડેરી લાગી સમજો આજ આવડી આવડી આખી ડેડી લાગી ગયું એકમાં મેં હમણાં ગણી હતી પાણી કરે તો 10 હતી 11 હતી હવે તો વધી ગયું છે આમ જો બધો નીરો દેખાય ડેડી નહીં દેખાતી જો તમને પાસે લઈ આમ જો તમે થાય રહ્યું નહીં તો ગઈ મસ્ત મજાની આપણી તલી વધે હરી ને આમાં હાલા છે કેમ ખબર હવે આમ જો ઘાટી થઈ ગઈ છે તો આ જો આ પારી એને માથે હાલવાની છે અને આજ દવા છાંટવામાં પણ વાર લાગે છે કારણ કે પારી ફરવાનું લાખે જો નડી અહીંયા પોગે તો પોગે ને બીજે પાસે છાંટતો નહીં આ બાજુ છાંટવી જોશે તો દવા બનાવવાનું કામ ચાલુ કરી નાખ્યું આમાં જો આરી રે ને કઈ હે ઉલટી રે ને ઉલટી નામની ઉલટી રો હે કણ હા ઉલટી રો નહીં હે અલ્ટ્રી રો આ જે હોય એ આપણે મસર હારું હે ને એ આપણે હે ને મસર હારું આપણે નવી એડ કરીએ કારણ કે મસર હે
અને બાકી તો જોઈએ આપણે છે ને આ ડબલો એ ફાલ ફૂલ માટે છે અને ઉલટી રોહેરી ને એ મસરા માટે અને ક્યાંક ક્યાંક તો સોડે હૂકી નાખ્યા પાણી મસ્ત મજાને પોગી આવ્યો હોય જો વાદળી કલરની દવા છે ઉલટી રોરી અને આ આખે આખો આપણે નાખી દેવાનું હોય હાલો ફટાફટ આપણે દવા છાંટવા માંડી હા તો ફાઇનલી એક પપ્પા આપણે છાંટી આવ્યા અહીં મસરનું આપણે જે દવા નાખી હતી નવી શું તો નામ એ મને યાદ નહીં રહ્યો અત્યારે એનું રિઝલ્ટ હાલ મારો મળી ગયો મસર મરવાના ચાલુ થઈ ગયા છે મારા બાપા જો અહીંયાથી આવે તમારે દેખાતા હોય તો દીને સામા આવે રહ્યો અને બે પપ સટાઈ ગયા બે પપ આપણે વળી ભરી ગયા મારો પપ ભરાઈ ગયો હું બ્લોગ નામ મળી ગયો થોડોક ધ્યાન આપણું હાલો ફટાફટ જઈએ આપણે દવા છાંટલી લગભગ કેટલા વાગે સુરેશભાઈ 12-1 વાગી જશે 12 વાગી જશે કેટલા વાગે કઈ અત્યારે આપણે ધ્યાન નથી દીધો તો હાલો ફટાફટ અમે દવા છાંટલી હા તો મિત્રો મસ્ત મજાની દવા છાંટી લીધી ને હવે આપણે જવાનું ઘરે હું જાઉં રહ્યો આમ પરભુન પંપ દેવા અને સુરેશને મોહન ગયા ઘરે અને એ વર્તે નવી અંડા લઈ આવીને આવશે ને મને તેડી જાય એટલે હું પંપ દઈને આવું એટલે ડાયરેક્ટ સીધા ઘરે મળી તમને હાલો હા તો મિત્રો તેનો વાગેરા 6 ને આપણે ભેહું પાવાનું કામ સ્ટાર્ટ કરી દીધું સુરેશ એ જો આવી ગયા છે સુરેશ મોહન ને મેહુલ આવી ગયા છે ચરોવાટીને અને સુરેશ ટ્રેક્ટર પાછો આવે દે મોહન રહી ગયો ઘરમાં અત્યારે અને સુરેશ ટ્રેક્ટર વારે ટ્રેક્ટર વારીને જવા દે હું અહીંયા અને હું બે ને પાતા મેકી ભાગીએ કેમ કે ને એ બે આપણે ક્યાંય જવા નથી અને આપણે હે ને અત્યારે ભેહું પાવા મંડી આવે તો આ વિડીયો આટલા લગન વિડીયો સારો વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો બધાને મળું નવા વિડીયોમાં બધાને હર હર મહાદેવ.